कैशोरमूर्ति परम तेज पुंज मुखारविंद सहज धर्मस्य भक्ते प्रियम दिव्याभूषण वस्त्रभूषित प्रभु सत्संगे पूज्यम सदा कुमकुम केसर भाल चंद्र तिलक परचय सदा स्वामिना वर्णिवेश रमणीय दर्शनम मंदहास्य रुचिरानंदुजम पूजितं सुरनरोत्तमैर्मदा धर्मनन्दनहं विचिन्त्य प्रत्यक्ष एवास्मि सदेति भानं दत्त्वा स्वकेत्यो निजमूर्तिदानं यावद्रविन्दो प्रकटः प्रमाणं श्रीस्वामिनारायणो नमः। बोलो सहजान स्वामी महाराज, घनश्याम महाराज, हरे कृष्ण महाराजनी जय। बापा श्रीनी जय, सदगुरु श्रीनी जय, स्वामीनारायण भगवाननी जय। हे દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। હે દયાળુ આપ સદાય રાજી રહો એવું દિવ્ય જીવન જીવવું છે, દયા કરો દયા કરો દયા કરો। જય સ્વામિનારાયણ। सर्वे वाला मुक्तों ने वाला गुरुवर्य परम पूज्य बापजीना पूजनीय संतों पार्षद मुक्तों सेवकना सौने खूब प्रेम पूर्वक जय स्वामिनारायण। सर्वे वाला मुक्तो આપણે બધાએ મહારાજના સત્સંગમાં દિવ્ય સત્સંગમાં આવ્યા છીએ। મહારાજ આપણને કૃપા કરીને લાવ્યા છે। સૌ પ્રથમ આપણને ક્લિયર હોવું જોઈએ કે આપણે સત્સંગમાં શા માટે આવીએ છીએ। આપણને ક્લિયર છે કે આ પંખો ફરે છે શાના માટે? તો પવન માટે, ઠંડક માટે। એસી છે તો શાના માટે? તો કુલિંગ માટે। કેમેરો છે તો શાના માટે? તો ફોટોગ્રાફી માટે। જમવાનું શાના માટે? તો ભૂખ ભાંગવા માટે। પાણી શાના માટે? તો તરસ છીપવા માટે। સવારમાં ઉઠીએ છીએ આપણે, બ્રશ કરીએ છીએ, ક્લિયર છે આપણને બ્રશ શાના માટે? તો દાંતની સ્વચ્છતા માટે। ચશ્મા પહેરીએ છીએ શાના માટે? તો ક્લિયર દેખાય એટલા માટે। ઘડિયાળ શાના માટે? તો ટાઈમ જોવા માટે। આ બધું આપણને ક્લિયર છે। તમે નોકરીએ જાઓ છો શાના માટે? નક્કી છે પૈસા માટે। ધંધો કરો છો શાના માટે? અર્નિંગ માટે। સત્સંગ શાના માટે? બધી ખબર છે આપણને કે આ બધી વસ્તુનો ઉપયોગ શાના માટે છે, પણ તો સત્સંગ શાના માટે છે? શું કરવા માટે આપણે માળા કરીએ છીએ? શું કરવા માટે આપણે ભજન ભક્તિ કરીએ છીએ? શાના માટે આ સત્સંગ સમાગમમાં આવ્યા છીએ? મુક્તો અમે સાધુ થયા શાના માટે? ક્લિયર હોવું જોઈએ। તમે સત્સંગી થયા શાના માટે? પૂજા કરવાની શાના માટે? સંતો આપણને કહે કે માળા કરજો, પણ શાના માટે? આ જેટલું ક્લિયર હશે એટલું જ આપણે હેતુપૂર્વક આપણી ક્રિયા થશે। સત્સંગ અને સત્સંગના સર્વે સાધનો શાના માટે? તો એનો એક જ જવાબ છે, મહારાજનો રાજીપો કમાવા માટે। આ સત્સંગ કરીએ છીએ આપણે રાજી કરવા। અમે સાધુ થયા છીએ મહારાજને રાજી કરવા, મોટા પુરુષને રાજી કરવા। તમે બધા આવ્યા છો
નીચે રસોઈ બનાવે છે બધા, શેના માટે? રાજી કરવા. તમે આવતા પહેલા અહીં હોલ વળી ગયો હશે, આ પથરાઈ ગયો હશે, આ કેમેરા મૂકી ગયા છે, આ બધું શાના માટે? રાજી કરવા. આ માળા કરો છો શાના માટે ભાઈ? મહારાજને રાજી કરવા. સત્સંગનું ફળ છે રાજીપો. અંદર બીજો કોઈ ભેળસેળ ન થવો જોઈએ. ભેળસેળ એટલે સમજ્યા બેના? એમાં બીજી કોઈ ઈચ્છા જો ભળી જાય, રાજીપા સિવાય બીજી કોઈ પણ અપેક્ષા કે કોઈ પણ ઈચ્છા અંદર ભળી જાય તો એટલો, જેમ સોનાની અંદર જેટલું વગળ ભળે એટલે એના કેરેટ ઘટે, એવું હોય ને? એવું જોઈએ ને, કેરેટ ઘટે એટલે એની કિંમત પણ ઘટે. પાણીમાં, દૂધમાં જેટલું પાણી ભળે એટલા ફેટ ઘટે, અને ફેટ ઘટે એટલે દૂધનો ભાવ પણ ઘટે. એમ રાજીપામાં જેટલી બીજી ભેળસેળ થાય, શું ભેળસેળ થાય એમાં? તો બીજી કોઈ પણ ઈચ્છા અંદર ભેગી ભળે. શું ઈચ્છા? તો માનની ઈચ્છા, મોટપની ઈચ્છા, બીજાને દેખાડવાની ઈચ્છા, કંઈક આવડતની ઈચ્છા, ઉપસવાની ઈચ્છા, અથવા તો કંઈક એના બદલામાં હું આ કરું છું તો એના બદલામાં મને કંઈક મળશે. મારે દીકરો નથી, દીકરો થશે. મારો, હું સાજો નથી રહેતો તો સાજો રહીશ. સંપત્તિ નથી તો સંપત્તિ મળશે. દ્રવ્ય નથી તો દ્રવ્ય મળશે. આવી કોઈ પણ ઈચ્છા, માનની, મોટપની, વસ્તુની, પદાર્થની કોઈ પણ ઈચ્છા અંદર ભળી જાય એટલો ભેળસેળ થયો કહેવાય, અને એટલો રાજીપો ઘટી જાય. બસ આપણે બધા ભેગા થયા છીએ કેવળ ને કેવળ એક જ સંકલ્પથી કે બસ એ મહારાજ સત્સંગના ફળ સ્વરૂપ એવો જે આપનો રાજીપો એ જ અમારે જોઈએ છીએ. સત્સંગના બદલામાં અમારે કાંઈ જોતું નથી. બસ એ મહારાજ અમારા સૌની ઉપર રાજી થજો. બસ આપણે બધા હાથ જોડીને પ્રાર્થના કરો પહેલા, કારણ કે મહારાજ પ્રગટ બિરાજે છે. આ ફોટો નથી. આપણા કારણ સત્સંગનું આ સૂત્ર છે, બેઝિક આપણો કોન્સેપ્ટ છે. શું? કે આ ફોટો નથી, પ્રતિમા નથી. સ્વયં મહારાજ પોતે અહીં બિરાજે છે. જે દાદા ખાચરને મળ્યા હતા, જે ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માંડ સ્વામીને મળ્યા હતા, એવા જ નહીં, એ જ મહારાજ આપણને મળ્યા છે. બસ. અને એ મહારાજને અહીંયા પ્રગટ બિરાજે છે તો આપણે બધા એક જ નિત્ય પ્રત્યે પ્રાર્થના કરવી. મહારાજ પાસે બીજું કાંઈ અપેક્ષા નહીં રાખો. સત્સંગમાં આવ્યા છીએ તો સંપૂર્ણ નિષ્કામ થજો પહેલા, સંપૂર્ણ નિષ્કામ. મહારાજને રાજી કરવા સિવાયની બીજી કોઈ પણ ઈચ્છા, અપેક્ષા રહે એ જ સકામ ભાવના. કોઈ અપેક્ષા ના જોઈએ, કોઈ સંકલ્પ ના જોઈએ. બસ મહારાજ રાજી થજો. અને રાજીપાના બદલામાં બસ મહારાજ અમારા ઇન્દ્રિયો અંતકરણ થકી રક્ષા કરજો. અમારી અંતરની કોઈ અશુભ વાસના હોય એના થકી રક્ષા કરજો. અમારા દેહ ભાવ થકી રક્ષા કરજો. અને અંતે આપની મૂર્તિનું સુખ આપજો. બસ મહારાજ બીજું કશું જોતું નથી અમારે. આનું નામ સંપૂર્ણ નિષ્કામ ભક્ત કહેવાય. અને પહેલો જ સત્સંગમાં નિષ્કામ ભક્ત થવું તો જ વિશેષ રાજીપો થાય. સકામ ઉપર મહારાજ રાજી થતા નથી. બસ રાજી કરવા માટે કરીએ છીએ આપણે બધું. મંદિરો કરીએ તો અમે સંતો, બાપજી અમને કાયમ કે સંતો મંદિર કરીએ તો કોઈ દિવસ કોઈને દેખાડવા માટેનો સંકલ્પ નહીં કરવાનો. કોઈ દિવસ કોઈની સરસાઈમાં નહીં કરવાનું. સમયા કરો, ઉત્સવ કરો, જે કરો એ બસ એક જ સંકલ્પ, મહારાજને રાજી કરવા. ઉપસવાનો ભાવ અંદર આવવો ના જોઈએ. તમે ડોનેશન કરતા હોય તો કોઈ બીજો સંકલ્પ ના હોવો જોઈએ. નામનો, માનનો, હારનો, પ્રસાદીનો, એ બધું મળે તોય ભલે, ન મળે તોય ભલે, પણ રાજીપો મળવો જોઈએ. બસ એ મહારાજ અમારી પર રાજી રહેજો અને રાજી થજો. બસ મહારાજ બહુ રાજી થાય. રાજીપાની એક જ ઈચ્છા, અને મહારાજ એવા નિષ્કામ ભક્તો ઉપર બહુ રાજી થાય. આજે પણ મહારાજ પાસે આપણે બધા ભેગા થઈને હાથ જોડો, જરા માગીએ આપણે
હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો. બોલો, હે મહારાજ અમારી ઉપર સદાય. બસ. અને રાજીપાના બદલામાં આ દેજો એવું કદી નહીં માગવાનું. આટલું કહીશું ને એટલે આપણે નહીં માગીએ ને કે મૂર્તિ દેજો ને મૂર્તિનું સુખ દેજો ને દેહ ભાવ ટાળજો ને વાસના ટાળજો ને કામના ટાળજો ને એવું નહીં માગીએ ને તો એ આપશે જ. કારણ કે એ આપવા તો એ બધા રહ્યા છે. એમની પાસે વેપાર જ એનો છે. મહારાજને મોટા પાસે એ જ વસ્તુ છે. આલોકની વસ્તુ માગીને આપણે રાજીપો વટાઈ ના નાખવો તો વટાઈ નાખ્યો કહેવાય. અને એટલે પ્રિયમાં પ્રિય એક કીર્તન નિષ્કુળાનંદ સ્વામીએ બહુ અદ્ભુત બનાવ્યું કે કરીએ રાજે ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. બસ સંતો માટે સંતો શબ્દ આવ્યો એટલે સંતો માટે જ નથી આ શબ્દો. આપણે બધા સંતો જ છીએ. બાપાના શબ્દોમાં કહીએ તો મૂર્તિમાં સંતાય એ સંત. આપણને બધાને અનાદિ મુક્તની પ્રાપ્તિ કરાવી છે કે નહીં પહેલા? બસ આ કારણ સત્સંગમાં જે આવ્યા એ બધાને મૂર્તિમાં સંતાડ્યા છે. તો આપણા બધા માટેની આ વાત છે. ભલે આપણને ખબર પડે કે ન પડે, ભગવા ધોળાથી કંઈ ફેર નથી. મૂર્તિમાં સંતાય સંત આપણને સંતાડ્યા છે. નતું સંતાવ તોય સંતાડ્યા છે, ખબર નથી તોય સંતાડ્યા છે. એટલે કે મૂર્તિમાં રાખ્યા છે. એટલે આપણા બધા માટે છે. હવે આપણે શું કરવાનું? તો કરી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. બોલો, હાથ જોડીને બધા બોલો પેલા. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. કેટલાની ઈચ્છા છે રાજી કરવાની? આંગળી ઊંચી કરજો. જોઈએ તો એને ફરજિયાત બોલવું જ પડશે અને હાથ જોડીને બોલવું પડશે. મહારાજ બેઠા છે એમને પ્રાર્થનાના રૂપમાં બોલવું પડશે. હે મહારાજ, અમે અહીં તમે અમને ખેંચી લાયા છો. બસ એક જ અમારી અપેક્ષા છે, તમે રાજી થાવ. બસ રાજી થાવ, રાજી થાવ. અમારે તમારા રાજીપા સિવાય બીજું કાંઈ ખપે નહીં, કાંઈ જોતું નથી. બસ રાજી થાવ અમારી ઉપર. બસ હાથ જોડીને બધા નિષ્કામ બની જાઓ, સંપૂર્ણ નિષ્કામ. કોઈ બીજી અપેક્ષા અંતરમાં ના રાખશો. ભલે કોઈના કહેવાથી આયા છો તોય ભલે, પરાણે આયા તોય ભલે, પ્રેમથી આયા તોય ભલે. હવે આયા જ છીએ તો રાજી કરવા છે. હાથ જોડીને બધા ફરીથી આમાં જોડાઓ. કરીએ રાજી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. તો એના બદલામાં શું મળે? તો સરે સર્વે કામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. ફળ શું આપી દીધું પહેલા? તો સરે. શું સરે? સર્વે કામ. સરે એટલે શું? પાર પડી જાય. સર્વે કામ પાર પડી જાય. લ્યો, સરે સર્વે કામ. જો મહારાજને મોટા પુરુષ રાજી થાય એટલે આપણા સર્વે કામ સરી જાય. એનો અર્થ કે નથી આપણા કામ કોઈ સરતા તો સમજવું કે ક્યાંક રાજીપાનો પનો ટૂંકો પડે છે. રાજીપાનો પનો ટૂંકો પડે છે. આજે આપણે રાજીપાની રીત શીખવી છે. શું કરીએ તો મહારાજ રાજી થાય? કારણ કે આપણો લક્ષ્ય છે, અહીંયા આવવાનો લક્ષ્ય છે. રામાનંદ સ્વામી એમ માગે છે મહારાજ પાસે, હે મહારાજ, તુમ રીઝો એસો ગુણ નહીં, અવગુણ કી હું ભીત. હે મહારાજ, તમે રાજી થાવ એવા અમારામાં કોઈ ગુણ નથી. અમે તો કેવા છીએ? અવગુણ કી હું ભીત. ભીત એટલે સમજ્યા પેલા? ગામડામાં દિવાલને ભીત કહેતા. ગામડામાં ભીત કે. હે મહારાજ, હું અવગુણોની દિવાલ છું. બોલો. અને આપણે તો એમ કેવું પડે કે અવગુણોની દિવાલ, પણ કેવડી? ચીનની દિવાલ જેવડી દિવાલ. આપણે તો એવી દિવાલ છે. આપણે ભણવામાં આવતી હતી ને ચીનની દિવાલ, મોટા મોટી દિવાલ વિશ્વની. બસ હે મહારાજ, અમારી પર રાજી થાવ. ફરીથી એક વખત પ્રાર્થના કરી દઈએ બધા. હાથ જોડો.
કરીએ રાજી ઘન શ્યામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ તો સરે સર્વે કામ રે સંતો કરીએ રાજી ઘન શ્યામ. હવે આપણી ઉપર મહારાજ રાજી કેમ થાય અને એના ઉપાય જે બતાવ્યા છે એને આપણે થોડાક આજે જોવા છે. કયા ઉપાયથી મહારાજ રાજી થાય? રાજી કરવા છે નિશ્ચિત છે, એ આપણા બધા એનો સંકલ્પ છે. જેટલું મોડું કરીએ એટલું મોડું છે. રાજી કર્યા સિવાય છૂટકો નથી, તો શા માટે મોડું કરવું? બસ હવે એક જ સંકલ્પથી મંડવું કે હે ભગવાન, હે મહારાજ, હે સ્વામિનારાયણ ભગવાન, બસ અમારી પર રાજી થાવ. અમારે બીજું કાંઈ જોતું નથી આપના રાજીપા સિવાય. હવે પ્રશ્ન એ થાય કે રાજી કરવા છે તો શું કરવું? અને એમાં પહેલી જ લીટીમાં મહારાજે અદ્ભુત ઉપાય બતાવી દીધો કે મરજી જોઈ મહારાજ ના મનની એમાં રહીએ આટું જામ. બરાબર સાંભળજો, રાજીપાની રીત બતાવી મહારાજે. શું રીત બતાવી? કે મરજી જોઈ મહારાજ ના મનની એમાં રહીએ આટું આઠું જામ. જામ મરજી જોઈ મહારાજના મનની, મહારાજની જે મરજી હોય એ જાણીને એક આઠું જામ એટલે નિરંતર, હંમેશા, અખંડ, ફોરએવર, સદાયને માટે મહારાજની મરજી જોઈને મરજીમાં રહેવું. આપણી મરજીમાં નહીં. કોની મરજીમાં રહેવું? મહારાજની મરજી. અને મહારાજની મરજીમાં ઘણી વખત આપણને ખબર ન પડે કે મહારાજની મરજી શું છે. તો મહારાજના એવા દિવ્ય પુરુષ, એની મરજીમાં આપણે રહીએ તો એ કોની મરજી કહેવાય? મહારાજની મરજીમાં રહ્યા કહેવાય. મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ. સત્સંગમાં આવીને બહુ મોટો ગુણ શીખી લેવો બેટા. સહજમાં રાજીપો જો કમાવો હોય, સહેજે સહેજે ભગવાનને રાજી કરવા હોય તો આ બહુ મોટો ગુણ છે. પોતાનું ધાર્યું, પોતાની મરજી, પોતાની ઈચ્છા છોડી અને મહારાજની ને મોટા પુરુષની મરજીમાં હાજી હાજી કરતા શીખવું. બસ ભલે દયાળુ, આપ જેમ કહો એમ. મહારાજ બહુ રાજી થઈ જાય. સ્વામીએ ગુણાયતાન સ્વામી લખ્યું છે વાતોમાં, બાપાએ પણ લખ્યું છે કે પોતાની જોડે પોતાની મેળે મોટો ડુંગરો ખોદી નાખીએ ને તો કોઈ 5 રૂપિયા આપે નહીં, પરંતુ કોઈના કહેવાથી ખોદીએ ને તો હાંજ પડે 50-100 રૂપિયા હાથ લાંબો કરીએ કીએ અને પેલો આપે ખરો, કારણ કે એના કહેવા જ નહીંતર ઉપરથી ડેડકા આવે. લ્યો, કોણે કીધું તું ખોદ્યો તો? ઉપરથી ડેડકા આવે. સાચી વાત છે. પણ એના કહેવાથી ખોદીએ તો પૈસા મળે ભાઈ. એમ મહારાજ આપણી મેળે આપણે ઘણું કરીએ, પણ મહારાજને મોટાની મરજીથી કરીએ ને ઘણો ફેર પડે ભાઈ. બસ એની મરજીમાં રહેવું છે. આ એક સત્સંગમાં આવ્યા પછી અમારે સંતોએ અને તમારે આ બહુ એક રાજીપાનો રાજમાર્ગ પકડી રાખવો. આમાં નપાસ થઈએ છીએ અને પરિણામે દુઃખી થઈએ છીએ. કારણ કે અનાદિકાળથી આ જીવાત્મા પોતાનું ધાર્યું ને પોતાનું ગમતું ને પોતાની મરજીમાં રહેતો આવ્યો છે. પોતાની મરજીમાં પોતાનું ધાર્યું કરતો આવ્યો છે. બહુ અઘરું છે. આવો પોતાનું ગમતું છોડીને ભગવાનને સંતના ગમતામાં રહેવું, મોટા પુરુષના ગમતામાં રહેવું, મહારાજના ગમતામાં રહેવું, એની મરજીમાં રહેવું. મહારાજનો બહુ રાજીપો થાય. એક મહારાજનો જ એક પેરેગ્રાફ વાંચું છું. આજે જ સવારે અમારે ગાડીમાં સેવક આવતા આવતા વાંચતો હતો વચનામૃત, અને એમાં એક બહુ સરસ વાત આવી જ વાત આવી. છેલ્લાના 13મા વચનામૃતનો એક પેરેગ્રાફ વાંચું છું, બરાબર ધ્યાનથી સાંભળજો. માટે કોઈ દિવસ ભગવાનના ભક્તે ભગવાનની આગળ એવી પ્રાર્થના કરવી નહીં જે હે મહારાજ, આ મારું દુઃખ છે તેને ટાળો. શા માટે? જે આપણે તો પોતાના દેહને એટલે કે પોતાના શરીરને, માત્ર શરીરને નહીં, તનથી, મનથી અને ધનથી આપણે તો મહારાજને ભગવાનના ગમતામાં વર્તાવવો છે.
મહારાજના ગમતામાં વર્તતા શીખવું, એમના ગમતામાં રહેતા શીખવું, એવું મહારાજ કહે છે. તે જેમ એ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણને ગમવું જોઈએ. જે મહારાજને ગમે એ આપણે ગમાડવું, જે મરજી મહારાજની હોય એ મરજીમાં આપણે રહેતા શીખવું. આ શોર્ટકટ છે હો. રાજીપાના ઘણા ઉપાયો છે, પરંતુ જેને સહજમાં શોર્ટમાં રાજી કરવું હોય, ટૂંકામાં રાજી કરવું હોય, એના માટે બહુ મોટો રાજમાર્ગ છે કે પોતાનું ગમતું, પોતાની ઈચ્છા, પોતાની અપેક્ષાઓ, પોતાનું ધાર્યું આ બધું છોડીને મહારાજને મોટાના ગમતામાં રહેવું એ શોર્ટકટ છે. બાકી પોતાની મેળે ઘણું કરે તો એટલો રાજીપો ન થાય જેટલું મહારાજને મોટાના ગમતામાં રહીને કરીએ આપણે. પછી શું કહે છે મહારાજો? ભગવાનના ગમતામાં વર્તાવો છે તે જેમ ભગવાનનું ગમતું હોય તેમ જ આપણે ગમે છે, પણ ભગવાનના ગમતા થકી પોતાનું ગમતું લેશ માત્ર નોખું રાખવું નથી. આવો સંકલ્પ રાખો. એમના ગમતાથી આપણું ગમતું લેશ માત્ર નોખું ના હોવું જોઈએ. બસ એમની મરજી એ આપણી મરજી. આપણે કાયમ કહીએ છીએ કરવી અરજી પણ રહેવું મરજીમાં. કરવાની અરજી, હે મહારાજ અમારી અરજી, પણ રહેવું છે તમારી મરજીમાં. બસ કરવું છે તમારી મરજી પ્રમાણે. અરજી અમારી ને મરજી બસ. બોલો જોઈએ બધાએ, અરજી અમારી અને મરજી તમારી. અમારે અરજી કરવાનો અધિકાર છે, મરજીમાં તમારી મરજીમાં રહેવું છે. એ અમારો ધર્મ છે અને એ જ ભક્ત કહેવાય, એ જ સાધુ કહેવાય કે જેને નિરંતર મહારાજની મરજીમાં રહેવાની બસ એક જ વિચારધારા હોય કે બસ મહારાજની મરજીમાં રહેવું છે, મોટા પુરુષની મરજીમાં રહેવું છે. પછી શું કહે છે મહારાજ અહીંયા? અને જ્યારે આપણે તન મન અને ધન ભગવાનને અર્પણ કર્યું, મહારાજને અર્પણ કર્યું, ત્યારે ભગવાનની ઈચ્છા, એમની મરજી એ જ આપણું પ્રારબ્ધ છે. તે વિના આપણું કોઈ બીજું મોટું પ્રારબ્ધ નથી. એટલે મહારાજ કહે છે કે માટે ભગવાનની ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે તેમાં કોઈ રીતે અકળાઈ જવું નહીં, અને જેમ ભગવાન રાજી થાય એમ જ આપણે રાજી રહેવું અને એની મરજીમાં જ પોતાની મરજી કરી રાખવી. લ્યો, શ્રીજી મહારાજે મરજી ઉપર અને રાજીપા ઉપર કેટલો બધો ભાર મૂક્યો. અહીંયા પણ એ જ કીધું કે મરજી જોઈએ મહારાજ નામની એક દાડો રહ્યા ને બીજે દાડે નહીં રહેવાનું એમ નહીં. નિરંતર છેલ્લા શ્વાસ સુધી સંકલ્પ કરી રાખો, છેલ્લા જીવનના છેલ્લા શ્વાસ સુધી બસ મહારાજની મરજીમાં, મોટા પુરુષની મરજીમાં જીવન જીવવું છે. અને એ સંકલ્પ જેને કર્યો અને એ પ્રમાણે વર્તે એના જીવનમાં દુઃખ શબ્દ કોઈ દિવસ ડિક્શનરીમાં હોય જ નહીં ભાઈઓ, સવાલ જ નથી. અરે ન હોય અંદરના દુઃખ, ન હોય બહારના દુઃખ, ન હોય ચૈતન્યલક્ષી દુઃખ, ન હોય દેહલક્ષી દુઃખ. મરજી જોઈએ જેના ગમે ઘન શ્યામને જાણો, જેના ગમે ઘન શ્યામને જાણો, તેનો ન પૂછીએ આપણે કહીએ છીએ ને ગુજરાતીમાં કહેવત છે કે જે ગામ જવું નહીં એ ગામનું નામ પૂછવાની જરૂર છે. વાત સાચી છે કે નહીં પેલા? આપણે રોડ ઉપર, હાઈવે ઉપર ગાડી લઈને જતા હોય, હવે મુંબઈ કે સુરત જવું હોય તો આપણી નજર કઈ સામું રાખવાની? પહેલા સુરત ને મુંબઈના બોર્ડ સામે જ હોવી જોઈએ. પછી ભલે ગમે એટલા વચ્ચે રસ્તા વળે, કંજરી બાજુ વળે ભલે વળે, આપણે ક્યાં કંજરી જવું છે? હા, ભલે ભરૂચમાં રસ્તો વળે, ભરૂચ ભલે વળે, આપણે ક્યાં ભરૂચ જવું છે? હા, હાલોલ કાલોલનો પેલો આપણે શું કહેવાય, પેલો બાજુમાં અંકલેશ્વર રસ્તો ભલે વળે, આપણે ક્યાં જવું છે? આપણે તો સુરત આમ જ નજર હોવી જોઈએ. બરાબર છે? એમ ભલે દુનિયા ને જે કરવું એ કરે, આપણે તો ધણીના ઘનિષ્ઠ, જે ન ગમે ઘનશ્યામને જાણો, તેનું ન પૂછીએ નામ. બસ જેને રાજી કરવા છે એને ગમે એ કરવાનું, એને ના ગમે નહીં કરવાનું. કેટલું ઈઝી છે, પણ આપણને બહુ કઠણ પડે છે. બોલો, બહુ કઠણ છે. અને બહુ કઠણ પડે છે એટલે મુશ્કેલી આવે છે. સહેલું કરી નાખવું. આ બસ હે મહારાજ આપ છે એમ રાજી રહો એમ. અને જે મહારાજની, મોટા પુરુષની મરજીમાં રહ્યા છે એ કેવા સુખિયા થયા છે.
એના એક બે પ્રસંગો આપણે કહેવા છે જેથી આપણને એ પ્રસંગો ઉપરથી આપણા જીવનમાં આપણને એ પ્રમાણે વર્તવાનું બળ મળે. શ્રીજી મહારાજના સંતો 5 સંતો વિચરણ કરતા કરતા સૌરાષ્ટ્રની અંદર ઉપલેટા ગામે પધાર્યા છે. કયું ગામ ભઈલા? ઉપલેટા પધાર્યા છે. સંતો 5 સંતો વિચરણ કરતા કરતા ઉપલેટા પધાર્યા છે. ઉપલેટા તાલુકો છે, તાલુકા સેન્ટર છે. ઉપલેટાથી 12 ગામની બહાર સંતો એક વૃક્ષની છાયામાં ઉતર્યા છે. અત્યારે જોજો તમે, પેલા મજૂર લોકો ઘણી વખત હોય છે ને, પેલા પંચમહાલથી આવેલા હોય ને, પેલા નથી આમ ખુલ્લી જગ્યાઓમાં રોડની બે બાજુ આમ છાપરું નાખીને અથવા તો ખુલ્લામાં રસોઈ બનાવતા હોય ને રોટલા બનાવતા હોય ને આપણને એમ થાય કે અંધારામાં કેવી રીતે ઉતાર છે. જીવજંતુ અમને કઈડતા નહીં હોય, મચ્છર નહીં કઈડતા હોય. આપણને ઘણી વખત એમ વિચાર આવે, જોજો આમ નીકળ્યા હોય તો વિચાર આમ જો ને, આમ ખુલ્લામાં તાપ હોય તોય ભલે ને, ઠંડી હોય તોય ભલે ને, વરસાદ હોય તોય ભલે. ત્યારે આપણને એમ થાય કે ક્યાં કેવી રીતે ઉતા હશે, એમને મચ્છર કેટલા કીડતા હશે, કેવી ગરમી લાગતી હશે, ઠંડી કેવી લાગતી હશે ખુલ્લામાં હોતા હોય અને ખુલ્લામાં રોટલા બનાવીને અંધારામાં જમતા હોય. લાઈટ ના હોય, અંધારું હોય. આપણે ત્યારે મને તો એ જોવું ને ત્યારે મને તરત વિચાર આવે કે સંતો, આપણા સંતો આવી રીતે જ હુતા હતા ને આવી રીતે જ બેહતા હતા ને આવી રીતે જ અંધારામાં ઉતારા કરતા હતા. એવી પરિસ્થિતિ હતી એ જમાનામાં. બોલો, ક્યાં લાઈટો હતી, કોણ ઉતારો આપતું હતું? ગામની બહાર વૃક્ષની છાયામાં ત્યાં તાપણું કરતા ને ત્યાં તમે જુઓ ચૂલા બનાવીને રસોઈ બનાવીને સંતો કંઈક સીધું આવ્યું હોય તો બનાવીને જમે. બાકી ક્યાં કશું હતું? એ ક્યાં હતું? ક્યાં રોટલા હતા? લોટના ગોળા જમતા, લોટ માગીને લોટ, કાચો લોટ પલાળીને જમતા. ક્યાં હતું? 5 સંતો આ ઉપલેટાની ભૂમિ ઉપર સાંજ રાતના સમયે તાપણું કરીને બેઠા છે. રાતના 8 વાગ્યા છે, શિયાળાની રાત હતી એટલે તાપણું કરેલું, 2-4 લાકડા ગોતીને તાપણું કરેલું. ઠંડી બહુ હતી અને ત્યાં એ વખતે ઉપલેટાના જે દરબાર હતા, જે ત્યાંના રાજા કહેવાય, ગામ ધણી કહેવાય, અને એમના દીકરા, જુવાની અવસ્થા, 25-28 વર્ષની ઉંમર, પરંતુ બહુ સુખી હતા પૈસે ટકે. પણ એમને શોખ હતો, 2-3 મોટા શોખ હતા. એક તો મોટામાં મોટો શોખ એમને ચોરી કરવાનો. બોલો, ગામ ધણી, સુખી, 1000 વીઘા જમીનના માલિક. કેટલી જમીન? 1000 વીઘા જમીન અને એના માલિક, છતાં એમને શોખ લૂંટફાટ કરવાનો. બોલો, એમનો સાઈડ બિઝનેસ. બોલો, એમને કોઈના ઘર લૂંટે એટલે એમને આનંદ આવેલો, પૈસા માટે નહીં, શોખ માટે. બીજો શોખ હતો એમનો વ્યભિચાર. સાંજ પડે ને એટલે કોઈ યુવાન દીકરી, બેન દીકરી ગામના ઝાંપામાં નીકળી ના શકે. બોલો, વ્યભિચારી જીવન. કોઈ બેન દીકરીઓના શિયળ લૂંટવા એમના માટે સહેલું. શોખ હતો, દારૂનો શોખ, જુગારનો શોખ, માંસાહારનો શોખ. આ 4-5 ભયંકર શોખ. બોલો, પોતાના 8-10 સાગરીતોની સાથે બોકાનીઓ વાળેલી, શસ્ત્ર સરંજામ લઈને ઘોડા ઉપર બેસી અને 7-8 મૂર્તિયા બધાય ચોરી કરવા નીકળ્યા છે, લૂંટફાટ કરવા નીકળ્યા છે. રાત્રિનો સમય છે. સંતોને જોયા, પેલો તાપણો જોયો ને એટલે ઘોડી નજીક લાયા. એટલે એ કોણ છો કે બૂમ પાડ્યો, કોણ છો બધા કે. સંતો કોઈ ઓળખતા નથી. ઘોડેસવારોને જોયા એટલે સંતોએ હાથ જોડીને કહ્યું, ભાઈ અમે સાધુ છીએ. સાધુ? કોના સાધુ? સ્વામિનારાયણ ભગવાનના સાધુ. સ્વામિનારાયણના મુંડિયા છો? અરે ભાઈ, સાધુ કે ને મુંડિયા શું કરવા ગયા છો? મહિમા નથી ને. સ્વામિનારાયણના મુંડિયા છો? હા ભાઈ, મુંડિયા છીએ. તમે કોણ છો? મને નથી ઓળખતા કે. અરે ભાઈ, નથી ઓળખતા એટલે તો પૂછીએ છીએ તમે કોણ છો. હવે અમારી ઓળખ અમે આપી, તમારી ઓળખ તમે આપો. તો કે આ ઉપલેટાના રાજાનો દીકરો, મને નથી ઓળખતા? અરે ભાઈ, અમે ઉપલેટાના રાજાને નથી ઓળખતા, તમે આ દીકરાને કેવી રીતે ઓળખીએ? અમે તો સાધુ ચાલતા ભલા.
આટલું કીધું ને પેલા ઘોડા સવાર બેઠો બેઠો કે અરે મારું નામ ઉકા ખાચર, હું આ ગામનો રાજા છું કે ઉકા ખાચર મારું નામ, ઉકા ખાચર. ભલે 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 બાપુ હેઠે ઉતરશું. કે શું કરવાનું હેઠે ઉતરી? અરે સત્સંગ કરો, થોડી વાર બેહો, આપણે સત્સંગ કરીએ. સંતોને તો ધર્મ શું હોય પહેલા સત્સંગ કરાવો ને. આજે આખો દાડો મેળ જ નતો પડ્યો એટલે બોણી જ નથી થઈ સવારની. બોણી કેમ શું કે તમારી? હા બોણી કેમ સમજ્યા? જેને સવારથી વ્યાપાર ના થયો ને એને બોણી જ નથી થઈ એવું કે. ઘણા નહીં સમજે આ શબ્દમાં, પણ આમ કરિયાણાની દુકાનવાળાને દૂધની દુકાનવાળાને એવું કે બોણી જ નથી થઈ સવારમાં. એટલે શરૂઆત જ નથી થઈ. એટલે કે ભાઈ સાહેબ સવારનો વકરો છે બેહો, તો કે શું કરવા? સત્સંગ કરવા. અરે સત્સંગથી કઈ પેટ ભરાતા હશે કે? હવે આને સત્સંગનો મહિમા નહીં, સત્સંગથી પેટ ભરાતા હશે કે? અરે પેટ ભરાય કે ન ભરાય થોડી વાર તો બેહો બાપુ. દરબાર છે એટલે બાપુ તો કેવા પડે, બાપુ બેહો. ઓલ્યા ઉકા ખાચર કે ઓલ્યા બધા એમના સાગરીતોને પૂછ્યું, એટલે બેસું કે આપણે હજુ ચોરીનો સમય નથી થયો ગયો, જરા વધારાનો સમય છે, આપણે જરા આંટા મારવા પડે, હજુ ગામ જંપ્યા નહીં હોય એટલે આપણે વહેલા છીએ તો બેસીએ, થોડી વાર ટાઈમ પાસ થાય કે આપણે. હા અને બાપુ એ પેંકડામાં પગ નાખીને હેઠે ભૂસકો માર્યો, ભૂ દઈને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ બોલ્યા ને. અને જય સ્વામિનારાયણ બોલીને સંતોની આગળ બેસી ગયા. પગે લાગતા આવડે નહીં. ત્યાં મોટા સંતોએ કહ્યું, સંત ભાઈ ગમે તેવો કોઈ રાજા હોય ને તો એ સાધુના તો પગમાં પડે, ચરણ સ્પર્શ કરે, પગે લાગે. આ વિવેક છે આપણા ભારતનો, માટે આપણી સંસ્કૃતિ છે, પગે તો લગાય સાધુને. અરે બાપુ ભૂલી ગયો એમ કહીને માથું નાખ્યું અને સંતોએ માથા મસ્તકે હાથ મૂક્યો અને મોટા સ્વામીનો સ્પર્શ થયો. અને મોટા સંતનો સ્પર્શ થાય અને એમનો રાજીપો મળે, વહેલા અંતરના દોષ ને પાપ બાળી નાખ્યા. સ્વામીઓ બેહો બાપુ, અંતરમાં શાંતિ થઈ. બોલો બાપુ શું સત્સંગ કરવો છે કહો. અને સંતોએ તો વહેલા ક્યાં, એમને તો ઘર દુકાન ભેગું હતું એટલે સંતોએ તો તરત જ દુકાન ચાલુ કરી દીધી, ધંધો ચાલુ કર્યો, સત્સંગ શરૂ કર્યો. અરે ભાઈ ક્યાં નીકળ્યા છો? તો કે બાપુ અમે ચોરી કરવા નીકળ્યા છીએ, તમારી આગળ ખોટું ના બોલાય કે ચોર છો. અરે બાપુ ચોર નથી, દરબાર છું, ગામ ધણી છું. ગામ ધણી થઈને ચોરી કરવા નીકળ્યા છો? અરે ભાઈ સાહેબ શોખ છે મારો, કે આ કંઈ ખાવા નથી મળતું એટલે ચોરી કરવા નથી નીકળ્યો, શોખ છે. અરે ભલામણ આવો શોખ હોય? બોલો, કોઈને ક્રિકેટનો શોખ હોય, કોઈને ફૂટબોલનો શોખ હોય, આનો શોખ હોય? તો કે શોખ છે મને. અને સંતોએ નાડ પર ખાઈ ગઈ એટલે તરત જ બેહાડીને કહ્યું, ભાઈઓ તમારે ખાવા કેટલું જોઈએ, રોજ તમને જમવા કેટલું જોઈએ છે? શેર પોણો શેર જમવા માટે થઈને, એક પેટ ભરવા માટે થઈને તમે ચોરી લૂંટફાટ કરો છો. અરે બાપુ ચોરી લૂંટફાટ એના શું પત્તું હોય તો એનાથી શું જોતું? અરે અમે માંસાહાર કરીએ છીએ, પક્ષીઓને મારીએ છીએ અને બરાબરનો શિકાર કરીએ છીએ, બધું કરીએ જ કે જલસા કરવાના હોય. મનુષ્ય જન્મ મળ્યો અને સ્વામીએ તો બરાબરના લીધા પછી મનુષ્ય જન્મ શું જલસા કરવા માટે મળ્યો છે? શું આવા ધંધા કરવા માટે મળ્યો? અરે સ્વામી અમે શું નથી કરતા. એમણે તો પેલું ભોળા ભાવે પેલું બધું કહેવા માંડ્યું એના મનમાં કે આપણે તો કન્ફેશન એટલે કોઈ પશ્ચાતાપ માટે કન્ફેશન નથી થતું, ફાંકા મારવા માટે. આ ફાંકા મારવા માટે કન્ફેશન થતું હતું. ઘણા આવા હોય ને ફાંકાળ, એટલે ફાંકા મારવા માંડ્યા અને કન્ફેશન થવા માંડ્યું અને કન્ફેશન કરવા માંડ્યું. પણ મોટા પુરુષની આગળ ભલે ગમે તે પ્રકારે કન્ફેશન થતું હતું ને. કન્ફેશન એટલે કબૂલાત. ઇંગ્લિશમાં કન્ફેશન કહેવાય, ગુજરાતીમાં કબૂલાત કહેવાય ને. શું કહેવાય એને? કબૂલાત થતી હતી. અને સ્વામી અડધો કલાક બેહાડ્યા. ભાઈઓ મનુષ્ય જન્મ શેના માટે મળ્યો? શું કરવાનું છે? તમે શું કરો છો? એક પેટ ભરવા માટે તમે કેટલા પેટ ફોડો છો? અનંત જન્મ ધર્યા છે જીવાત્મા એ, ફરી પાછું આ કર્મનું પોટલું માથે આવી જશે, શું કરશો તમે? અને ખૂબ કીધું ને, કલાક 2 કલાક બોલ્યા. સાગરી તો બધા વાંયેથી આમ ગોદાવે, ટાઈમ થઈ ગયો. કાનમાં જઈને આવીએ કે ટાઈમ થઈ ગયો. અને ત્યાં પેલો આગેવાન હતો ઉકો બાપુ, ઉકા ખાચર, એટલે કે બે વસાનામાં ભલે ટાઈમ થયો, સાંભળો સત્સંગ સાંભળો કે આને રહ પડ્યો બરાબરનો. અરે પણ આપણું બધું પ્લાનિંગ ખોરવાઈ જશે. અરે કાલ જશું, અત્યારે બે લીડર કે એમ કરવું પડે ને. અને
એક વસ્તુ તો બધા શીખી ગયેલા કે લીડર ઇઝ ઓલવેઝ રાઈટ. એટલી તો એમને ખબર પડી ગયેલી. હા, કે ભાઈ લીડર હંમેશા સાચો હોય એટલે આપણે લીડર કેમ કરવાનું. એ તો આ બધું ચાલ્યું અને પછી તો રાતના 12 વાગ્યા. ઓલા સાગરીતોને બેહાડી દીધા કે નથી જવાનું, સત્સંગ સાંભળો. 2-4 કલાક સત્સંગ સાંભળ્યો અને બધું ખોરવાઈ ગયું, ભલે ખોરવાઈ ગયું, બધું ભૂલી જ ગયો. અને ઉકા ખાચર એકદમ ઊભા થઈને ખોળામાં માથું મૂકી અને સંતોના ખોળામાં માથું મૂકીને રડી પડ્યા, ખૂબ રડી પડ્યા. સ્વામી મારું નામ તો મેં કીધું, તમારું નામ શું? સ્વામી કે મારું નામ રાઘવાનંદ સ્વામી. નંદ પંક્તિના રાઘવાનંદ સ્વામીનો પ્રસંગ છે. મારું નામ રાઘવાનંદ સ્વામી. સ્વામી આજથી તમે મારા ગુરુ ને હું તમારો શિષ્ય. સ્વામી મેં તો બહુ પાપ કર્યા છે. અને હવે કન્ફેશન શરૂ થયું. સ્વામી હવે જ્યારે એને પોતાની ભૂલ ઓળખાણી ને અને પોતાના પાપનો પ્રકાશ કરવા માંડ્યો અને મોટામાં મોટું પ્રાયશ્ચિત કયું તો અંતરમાંથી થતો પશ્ચાતાપ, રિયલાઇઝેશન, એ જ મોટામાં મોટું પ્રાયશ્ચિત હોય છે. આપણે નાના હતા ત્યારે કવિતા આવતી ભણવામાં, અમારા આવતી, તમારા આવતી. પેલા જેસલ ને તોરલનો સંવાદ આવતો, ખબર છે? પાપ તારો પ્રકાશ જાડેજા, શું કહે છે? ધર્મ તારો પોકાર રે, તારી બેડલીને ડૂબવા નહીં દો. આવું કઈ કવિતા એક આવતી, ખબર છે? અને પછી પેલો બોલે છે, પોતપોતાના પાપ પ્રકાશે છે. જેટલા માથાના, અમારે બોલાય નહીં, પણ જેટલા માથાના વાળ છે એટલા પાપ મેં કર્યા છે. એને જ્યારે કન્ફેશન કરવા માંડ્યું ને ત્યારે એના પાપના ધોવાણ થવા માંડ્યું. અહીંયાથી જ્યાં ઉકા ખાચરે પોતાના પાપનું કન્ફેશન કરવા માંડ્યું અને કોની આગળ કરવા માંડ્યું? મોટા પુરુષની આગળ કન્ફેશન કરવા માંડ્યું, કબૂલાત કરવા માંડી. એના પાપ ધોવાતા ગયા, સ્વામી રાજી થતા ગયા અને એને કબૂલ કર્યું, સ્વામી મેં અનંત પાપ કર્યા. સ્વામી આજ સુધી કેટલી બેન દીકરીઓને મેં એના શિયર લૂંટ્યા છે. સ્વામી મેં બધી હાયો લીધી છે. સ્વામી ઘણા જીવની હિંસા કરી છે. સ્વામી ઘણાને મેં નિર્દોષ માણસોને માર્યા છે, લૂંટ્યા છે, જાનો લૂંટી છે. ખૂબ કબૂલાત કરી. સ્વામી કે બધું આ ક્યાં સુધી કરવું છે બોલ? સ્વામી આજ સુધી કોઈ કહેનારું મળ્યું નહોતું, આપ જેવા સંતો મળ્યા. સ્વામી હું પાપી છું. સ્વામી કે કઈ વાંધો નહીં, આજે તું ઠેકાણે આવ્યો છો. ઠેકાણે એટલે સમજી ગયા ને પહેલા? મૂળ પુરુષ પાસે, એટલે મૂળ જગ્યાએ આવ્યો છો, સ્થાને આવ્યો છો. સ્વામીએ દયા કરી. સ્વામીએ માથે હાથ મૂક્યો, દબ્બો માર્યો. સ્વામી કે ઉકા ખાચર એક કામ કર, આ બધું આજથી છોડી દે. આજ છોડીને કે સ્વામી હું નહીં છોડી શકું, કારણ કે મારા મિત્રો બધા આવા જ છે, મારા કાકા થાય એવા છે આ બધા, સંગત ખોટી છે મારી. સ્વામી કે એક કામ કર. સ્વામી મારે બીજું કાંઈ નથી જોતું, મારે તો તમારી જોડેથી રાજીપો જોઈતો છે અને આ બધા મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે. સ્વામી કે એક કામ કર. સ્વામી તમે કોઈ મારું કામ નહીં થાય મારાથી, હું કહું એમ તમે કરો. સ્વામી કે બોલ તું કેમ કરીએ, શું કેવું કે? સ્વામી મને તમારી જોડે રાખો. સ્વામી કે મારે એવું જ કેવું તું તાર, તું મારી જોડે રહે હેડી. સ્વામી મને થોડા દાડા તમારી જોડે રાખો. સ્વામી કે થોડા દાડા નહીં, તું એટલો બધા તારા દૂષણો છે ને, થોડા મહિના એમ કે. હવે સંતો કે ભાઈ અમારી જોડે થોડા મહિના રહે. અમારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ છે, સર્વોપરી ભગવાન અત્યારે વર્તમાન કાળે પ્રગટ થયા છે અને એમની સાથે ચાલતું અમારી જોડે. અને એ જ મિનિટે પેલા એ પશ્ચાતાપ થયો છે ને, મિત્રોને કહી દીધું, લ્યો તમારી બંદૂક, લ્યો તમારી તલવાર, લ્યો તમારા તીરકમઠા અને લ્યો તમારો ધંધો. આજથી હવે મારે તો ગુરુ મળ્યા છે અને મારે એમને રાજી કરવા છે. મારો ને તમારો સંગ છૂટો પડી ગયો. હવે તમને જેથી સુધરવાનું મન થાય ને તેથી તમે આવજો મારી જોડે, મને ગોતતા ગોતતા હો. ઘેર કહી દેજો મારા બાપાને ને ઘરના ને બધાને કે ઉકા ખાચર સાધુ મળી ગયા છે, સાચા ગુરુ મળ્યા છે, એની વાંયે વાંયે જતો રહ્યો છે. જય સ્વામિનારાયણ. વાયદાના વેપારમાં ઘણા રોવે, વાયદાનો વેપાર ન રાખો. રાજી કરવાની વાત આવે ને ત્યાં રોકડું કરવું. ઉકા ખાચર પહોંચ્યા મહારાજ પાસે સંતો દ્વારા. સંતો લઈને આવ્યા ગઢપુર
અને ગઢપુરમાં આવીને સંતોએ કહેલું બરાબરનો રસ્તામાં મહિમા કીધેલો મહારાજનો, અને આવીને કહ્યું કે સંતોએ કહેલું ઉકા ખાચર જો મહારાજ બેઠા છે ને, ચોટી પડજે, હાથ પગ ઝાલીને ચોટી પડજે ને બધું કહી દેજે કે હું પાપ બાળવા બધું આવ્યો છું, રાઘવાન સ્વામી મને લઈ આવ્યા છે અને હું બધા લખણે પૂરો છું, પછી જેમ કે એમ કરજે, અમે હવે એજન્ટ છીએ, અમે છૂટા. બસ જોજો ઓલા એજન્ટ હોય ને, ઓલા ગ્રાહકને અને વેપારીને બેન ભેગા કરી દે અને કમિશન લઈને પોતે છૂટા થઈ જાય, એવું જ હોય ને પહેલાં. બસ તો અમે આ તને વેપારી બતાવ્યા, હવે તું તારા શેઠ બે સમજી લેજો, અમે હવે અહીંથી છૂટા. એમ કરીને સંતોએ કહી દીધું જા ભગવાનને ચોટી પડ, અને મહારાજને જઈને ચરણ પકડી લીધો. મહારાજ કહે એ ઉપલેટાનો છો ને? મહારાજ અંતરિયામી પણ વાત કરી દીધી. ઉકો ખાચર તારું નામ ને? જબરા શોખ છે તારા, હો રાઘવાન સ્વામી તને લઈ આવ્યા છે ને, હવે રહેવાનું છે અમારી જોડે 6 મહિના. કે અરે સ્વામી મહારાજ તમે કહો એટલું રહો. મહારાજ અંતરિયામી પણ એનું નામ ઠામ ગામ બધું કહી દીધું, તમે કહો એટલું રહો. મહારાજ કે બસ બે સામે. અને એ જ દિવસે પહેલે જ દિવસે મહારાજે વચનામૃત ચાલતું હતું, મધ્ય પ્રકરણનું 50મું વચનામૃત જે દિવસનું છે ને, આ એ દિવસનો પ્રસંગ છે. મહારાજ મધ્યના 50મા વચનામૃતમાં જે લખાયું છે તે દિવસે મહારાજ બોલ્યા છે. મધ્યના 50માં મહારાજ કે જેના અંતરમાં જગત સુખની વાસના હોય એને અમારે બનતું જ નથી. જેનો અમારા અંતરનો જેવો દ્રઢાવ છે એવો જેનો દ્રઢાવ હોય, નિર્વાસનિક ભક્ત હોય. નિર્વાસનિક એટલે અંતરમાં કોઈ પ્રકારની કામ વાસના ન હોય, કોઈ પ્રકારની વાસનાની ઈચ્છાઓ ન હોય, એવો નિર્વાસનિક ભક્ત મને બહુ વાલો છે. આમ જ્યાં મહારાજ વાત કરી રહ્યા છે મધ્યના 50મા વચનામૃતમાં છે, અને તે દિવસે મહારાજ આ વાત કરી રહ્યા છે. ને બોલ્યો હામે બેઠો બેઠો હાથ જોડીને આંખમાં ચોધાર આંસુ સાથે રડે. કોણ? ઉકા ખાચર રડે. કેમ રડતા હશે? જરા કલ્પના કરી શકો છો? કે હેતુથી કેમ રડતા હશે ઉકા ખાચર? પોતે વાસનાથી પીડાતો હતો, અને એમાંય અંતરમાં મલિન વાસના, કામ વાસનાથી બહુ પીડાતો હતો ઉકા ખાચર. અને મહારાજ એવું બોલ્યા છે જેના અંતરમાં જગત સુખની વાસના હોય, કામ વાસના એટલે સ્ત્રીયાદિકની વાસના હોય કે બીજી કોઈ પણ ઈચ્છા હોય, એને અમારે બનતું જ નથી. આ શબ્દ જ્યાં મહારાજ બોલ્યા ને, આંખમાં ચોધાર આંસુથી રડે. મહારાજ કે એ ઉકા ખાચર રડે છે કે? મહારાજ તમે જે વાત કરો છો બધી મારા માટે કરો છો. જો એને અંતરમાં કામ વાસના દેખાતી હતી કે હું પીડાવું છું, મારે કામ વાસના છે ને મારાથી મહારાજ એમ કે છે કે એની સાથે મારે બનતું નથી. જો મહારાજને મારી સાથે નહીં બને, આ તો ઇલેક્ટ્રિકનો ઉઘાડો કરંટ લાગ્યો કહેવાય. અરે જેની સાથે બેસવાનું છે, તમે તમારા ઘરનાને એટલું કહી દો કે કાલે આપણે છૂટાછેડા લઈ લેવા છે, એ કેટલા આખી રાત ઊંઘાવે એમને? રડા રોડ થઈ જાય કે નહીં પહેલા? પછી કંટાળ્યા હોય ને ભાઈ ગયા એમ લાગતું એ વાત જુદી છે, પરંતુ ડખો થાય કે નહીં વહેલા? અંતરમાં ઉદ્વેગ કેટલો થઈ જાય. એમ આપણને હજુ આવો ઉદ્વેગ નથી થતો. આ શબ્દો સાંભળીને હજુ આપણી આંખમાં આંસુ નથી આવતું, આપણને અંદર કરંટ નથી લાગતો. એનું કારણ શું છે? હજુ આપણને જેવો ઉકા ખાચરને રાજી કર્યાનું તાન જાગ્યું હતું ને, એવું આપણને નથી જાગતું. અંતરમાં, જેના અંતરમાં જગત સુખની વાસના હોય, આપણા અંતરમાં પણ જગત સુખની વાસનાઓ ભરેલી છે. મુક્તો દેહધારીને હોય જ, દેહ ભાવ છે ત્યાં સુધી હોય જ. પરંતુ અહીં એ શબ્દ એમને શોર્ટ લાગી ગયો, શોર્ટ લાગ્યો, ઇલેક્ટ્રિકનો શોર્ટ લાગે ને એમ, કે એની સાથે અમારે બનતું જ નથી. બોલો ઉકા ખાચર કે મહારાજ આ વાત તમે મારા માટે કરો છો. હું અંદર આખો બહ છું, કામ વાસનાથી પીડાવું છું. મહારાજ મારી પર કૃપા કરો. જો મને તમે છોડી દેશો તો મારું થશે શું? આટલું જ્યાં કહ્યું ને મહારાજ મારી પર કૃપા. મહારાજે સભા વચ્ચે ઊભા કર્યા, અને સભા વચ્ચે કન્ફેસ કરવું કોઈ નાની સૂની વાત નથી. મહારાજ રાજી થઈ ગયા. મહારાજ ઊભા થઈને બાથમાં ઘાલીને બેઠી પડ્યા. મહારાજ કે સાબાશ સાબાશ ઉકા ખાચર, પણ મહારાજ હું પીડાવું છું એનું શું? મહારાજ કે અમે તને 3 આજ્ઞા કરીએ છીએ, હું કહું એમ કરજે, જા તારી અંતરની વાસના ભરી જશે. શ્રીજી મહારાજ આ 3 આજ્ઞા કરી છે. ઉકા ખાચર માટે જાય ને આપણને તો કંઈ લાગુ ના પડે ને પહેલા. કેટલાને આ પીડા કેટલાને છે તો એ બધાને લાગુ પડે. જો આમને તાવ આવ્યો હોય તો એમને પેરાસિટામોલ ગોળી જોઈએ, અને આમને તાવ આવ્યો તો એમને પેરાસિટામોલથી મટે ને પહેલા, અને મને તાવ આવ્યો તો મારે પેરાસિટામોલ જોઈએ. એસિડિટી તમને થઈ હોય ને તમારે જે ઇન્જેક્શન જોઈએ, મને એસિડિટી થઈ ગઈ હોય ને તો મારે એ જ ઇન્જેક્શન જોઈએ.
અમને એ જ જોઈએ, એના જેવું છે આ. જો અંતરમાં જગત સુખની વાસનાઓથી પીડા હોય તો એના માટે 3 ગોળી બતાવી છે. એ ગોળી જે ઉકા ખાચરને મહારાજે બતાવી એ આપણામાં પણ લાગુ પડે છે. મહારાજને રાજી કરવા છે અને અંતરનો રાજીપો જોતો છે તો એની માટેની 3 ગોળી મહારાજે બતાવી દીધી. મરજી મહારાજે બતાવી દીધી પોતાની. અને મહારાજ કહે છે ઉકા ખાચર, એક તો કથા વાર્તામાં ખૂબ પ્રીતિ કરો. જેની જોડે કથા વાર્તા મળે ને બેસી જવાનું અને ખૂબ કથા સાંભળો, સત્સંગનો લાભ લો. કથા વાર્તાથી અંતરની વાસના ઓગળશે. મહારાજને હાથ જોડીને રડતા રડતા કે મહારાજ બીજું, મહારાજ કે ખૂબ સેવા કરો, તનની સેવા કરો, ખૂબ તનની સેવા કરો. તનની એટલે સમજ્યા ને, શરીરથી સેવા કરો. સંતોની, હરિભક્તોની, ચોકની, સ્થળની, સ્થાનની, આ સત્સંગની સેવા કરો, ખૂબ સેવા કરો. અંતરની વાસના દુર્બળ થઈ જશે, મલિન વાસનાઓ ટળી જશે. જો આ દવા આપણે પણ લાગુ પાડવાની છો. અને ત્રીજું મહારાજ કહે છે, સામે એક નાનકડો ટબુરિયો, ટબુરિયો એટલે સમજ્યા ને, એક નાનો હરિભગતનો 7-8 વર્ષનો 5-7 વર્ષનો છોકરો. મહારાજ પેલા ટબુરિયો શબ્દ બોલ્યા છે મહારાજો. મહારાજ કે આ ટબુરિયામાં પણ સત્સંગીનો દીકરો છે, બસ એમાં અમારા દર્શન કરજો, દિવ્ય ભાવ રાખજો. 3 નિયમ. જાઓ મંડી પડો. પરંતુ 3 દવા બતાવી દીધી. કઈ 3 દવા કીધી? 3 ગોળી આપી દીધી. કઈ? પહેલી, કથા વાર્તામાં પ્રીતિ કરજો. નાના સાધુની પણ કથા વાર્તા સાંભળજો, ખૂબ પ્રીતિ કરજો. મુક્ત આ તમને આમંત્રણ આપ્યું છે કથા વાર્તા માટે, જમવા માટે નહીં, કથા વાર્તા માટે. અને નાના સાધુનો સમાગમ કરજો. મહારાજ આવું બોલ્યા છે. આ તો નાના છે, આપણે શું, આપણે તો મોટા સાધુનો સમાગમ કરીએ, એવું નહીં. નાના સાધુનો સમાગમ કરજો, કથા વાર્તામાં પ્રીતિ કરજો. મહારાજ બીજું કહે છે ખૂબ તનની સેવા કરજો. મહારાજ બહુ મહિમા કીધો તનની સેવા. આ વચનામૃત છે એ જ કાઢ્યું હતું. શ્રીજી મહારાજ એમ બોલ્યા છે પ્રથમના 8મા વચનામૃતની અંદર. એક જ લીટી મહારાજ શરૂઆત ત્યાંથી કરે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા જે ઇન્દ્રિયોની જે ક્રિયા છે તેને જો ભગવાનને, ભગવાનના ભક્તની કે સંતની સેવાને વિશે રાખે, સેવાનો મહિમા મહારાજે કેટલો કીધો છે, તો અંતઃકરણ શુદ્ધ થાય છે અને અનંત જન્મના જે પાપ જીવને વળગ્યા છે તેનો નાશ થઈ જાય છે. આ સેવાનું મૂલ્ય બતાવ્યું કે ભગવાનની સેવા, સંતોની સેવા, હરિભક્તોની સેવા ખૂબ કરજો. તનની સેવા કરતા પણ તનની સેવાનું મૂલ્ય બહુ મોટું છે ભાઈ. ધનની સેવા કરતા પણ તનની સેવાનું મૂલ્ય અધિક છે. પૈસાથી આપણે રસોઈ આપી દઈએ એનાથી મહારાજ રાજી થાય, એના કરતા જીવા ખાચર હતા મહારાજની વખતમાં. જીવા ખાચરે એક વખત સમયામાં તમામ સંતો હરિભક્તોની રસોઈ આપી અને પછી જાય. એમને એ વખતે રિવાજ હતો કે જેની રસોઈ હોય ને એને હાર પહેરાવાનું, પૂજન કરવાનો લાભ મળે. પછી એને સભા વચ્ચે પૂજન થયું અને એમને ચંદનથી મહારાજનું પૂજન કરે, મહારાજ એને હાર પહેરાવે. આ બધું થયું. અને ધનની સેવાથી ક્યારેક અહંકાર પણ આવી જાય, અંદર આપણને સાત્વિક અહંકાર પણ આવી જાય કે મેં જો કેવી સેવા કરી, બીજા નથી કરી શકતા ને મેં કરી. પરંતુ તનની સેવાથી અહંકાર તૂટે. હવે રસોઈ જમવાનું બધાને પંગત પડી. એ જમાનામાં આવું બુફેનો જેવું નહોતું. પંગત પડી અને જમવા માટે બધા એકત્ર થયા, બધા ભેગા થયા, જમવાની પંગત પડી. પંગત ઉઠીને એ જમાનામાં પતરાળા આવતા. પતરાળા પેલા ખાખરાના કહેવાય ને, ખાખરાના પાનના પતરાળા પડિયા આવતા. ઘણા જોયા હશે, ઘણા જમ્યા હશો પડિયા પતરાળામાં. હતા ડીસો બીસો હતા જોવાની. આ બધા છોકરાઓ પડિયા કોને કહેવાય? અને પ્રશ્ન થાય પતરાળા કોને કહેવાય? એટલે એને પછી ઇંગ્લિશમાં શબ્દ વાપરવો પડે. બાઉલ, વન ટાઈપ ઓફ બાઉલ, સમજ્યા? ડિસ્પોઝેબલ બાઉલ, આવું કંઈક કહેવું પડે એટલે કંઈક સમજે, બાકી બીજું શું સમજે હતા, સમજ્યા? હવે એ પડિયા અને પતરાળા બધા, અને પછી પંગત ઉઠે એટલે બધા લઈને પેલું મૂકીને ઉઠી જાય. અને એ સેવા કરનારા હરિભક્તો બધા જે હોય ને એ સેવા કરનારા, અને સેવા કરે. અને ત્યાં મહારાજ એ જ વખતે પધાર્યા. મહારાજ આવીને જીવા ખાચરની પડખે ઊભા રહીને ખંભે હાથ મૂક્યો અને મહારાજ બોલ્યા, જીવા ખાચર તું આવી 10 રસોઈ આપી ને તો આ પતરાળા ને પડિયા જે સાફ કરનારા ઉપર અમે જેટલા રાજી થઈએ ને એટલા તારી ઉપર નાખી. આ તનની સેવા હો, બહુ મહારાજનો રાજીપો થાય ભાઈ. તો કે વારું
નાના માણસો આવી સેવા કરે, આપણે જ થાય? અરે ભાઈ, સેવા કરે મોટો, જે આવી ભગવાનની શરમ છોડીને સેવા કરે ને એ મોટો. અમારા જગાભાઈનું દ્રષ્ટાંત કાયમ દઉં છું. બોલો, અમેરિકાના જગાભાઈ છે આપણા હરિભગત, અબજોપતિ છે, અબજોપતિ, કરોડપતિ નથી કહેતો, અબજોપતિ છે. અમદાવાદમાં એમની ઓછામાં ઓછી અમદાવાદની આજુબાજુમાં એમની આજની તારીખમાં 1000 વીઘા જમીન હશે. એટલો આજે આપણું બોસ્ટનનું મંદિર, અત્યારે આખું મંદિર એમના તરફથી થઈ રહ્યું છે અમેરિકામાં. અમેરિકામાં આખું બોસ્ટનનું મંદિર લગભગ $2 મિલિયન ખર્ચે એ બંધાઈ રહ્યા છે. આટલા સુખી છે. પણ બોલો, એ કાયમ માટે કે સ્વામી વાસણની સેવા મને આપવાની, વાસણ ઉટકવાની. હો બોલો, સમયો થાય ને કોઈ પણ એટલે રૂમમાં બેસીને બધાને કહી દે કે નહીં, આ સેવા તમને નહીં આપું, બીજી તમે કરો કે એમ કરીને પેન્ટ ચડાવીને, ઉંમર લાયક નથી, 40-45 વર્ષની જુવાન ઉંમર છે, પેન્ટ ચડાવીને, બાયો ચડાવીને, શર્ટની બાયો ચડાવીને બેસી જાય વાસણ ઉટકવા. બોલો, આખું એકલા ગાડું ભરીને વાસણ હોય ને ઉટકી નાખે, એકલા, કોઈને નહીં આપું. આ સેવા મને મળે ક્યાંથી? બોલો, આ તનની સેવા. આજની તારીખની વાત કરું છું, આટલા સુખી છે છતાંય. ઘણી વખત કોઈ પૂછે કે જગાભાઈ, તમે આટલા સુખી છો ને તમે તો આવી સેવા કરો છો? તો કે હું સુખી છું ને એટલે જ આવી સેવા કરું છું, અને આ સેવા કરું છું એટલે જ મહારાજ મારી પર રાજી છે કે હા, એટલે સુખી છું. તો સહેજ શરમ ના મળે. જો અમે જ્યારે જઈએ ને, બોલો, અત્યારથી મને કહી દીધું છે કે સ્વામી, અને દર વખતે એમની ઓફર, અમારે નહીં, કોઈ પણ અમારા સંતો જાય, નિર્લેપ સ્વામી જાય કે પછી ધરમ સ્વામી હોય કે દિવ્ય સ્વામી હોય કે કોઈ પણ સંતો જાય ને, એમની કાયમી ઓફર. હવે વિદેશની અંદર ધનની સેવા કરવી બહુ સહેલી, પણ તનની, કારણ કે સમય નથી ત્યાં, લોકો પાસે સમય નહીં. પાઉન્ડ તમે કોઈક $1 આપી દે, પણ સમય કોઈ ના આપી શકે. હા, સાચું પેલા અમારા કમલેશભાઈ હમણાં જઈને ત્યાં ડોલરના કિંમત કરતાં સમયની કિંમત બહુ મોટી હોય છે. બોલો, અમને કાયમ માટે એમના 40 સ્ટોર છે પોતાના. કેટલા સ્ટોર છે ત્યાં? 40 સ્ટોર છે અમેરિકામાં. પણ એટલા બિઝી, પરંતુ છતાંય તે અમારા માટે એટલા બધા ઇઝી. બોલો, એમણે કાયમી ઓફર કરી દીધેલી છે કે સ્વામી, જ્યારે કોઈ પણ સંતોને કહી રાખેલું કે સ્વામી આપ એરપોર્ટ ઉપર આવો ત્યારે હું તમને લેવા આવીશ, અને એરપોર્ટ ઉપરથી જાઓ એટલે કે ઇન્ડિયા જાઓ ત્યારે હું મૂકવા આવીશ. એટલે સમજ્યા? લેવા મૂકવા જ એટલું નહીં, એટલે સમજી ગયા? જ્યારે તમને લેવા આવું ત્યાર પછી મહિનો સંતો રોકાય તોય ભલે, 1.5 મહિનો રોકાય તોય ભલે, 2 મહિના રોકાય તોય ભલે, 3 મહિના રોકાય તોય ભલે, પણ એમની ગાડી ને એ ડ્રાઈવર. બોલો, સંતોની જોડે જ હું ગાડી લઈને ફરીશ, બસ મને આ બીજાને સેવા નહીં આપવાની. 2-3 મહિના સંતો જોડે ગાડી લઈને એ દેશમાં ફરો. અને પાછું શરત શું ખબર છે? પાછી એ કે સ્વામી, એ 2 મહિના 3 મહિના ફોન, મોબાઈલ નહીં રાખવાનો, મોબાઈલ બંધ. 2 મહિના 3 મહિના મોબાઈલ સ્વિચ ઓફ. બોલો, 40 સ્ટોર છે તો મોબાઈલ બંધ. નહીં તો અમારે કહેવું પડે કથા દરમિયાન મોબાઈલ બંધ રાખજો. બોલો, ગમે એટલા બોર્ડ માર્યા હોય તો આપણને કંઈ અડે નહીં. બોર્ડ જા 3 વખત સૂચના અપાય ત્યાર પાછું ખિસ્સામાં જ કાઢીએ ને પાછું પેલું શું કરીએ, સાયલેન્ટ મૂકીએ. તો એ પછી આગળ તો મૂક્યો હોય, કોનો મેસેજ આવે છે જોવા માટે પાછો મૂકતો. આ વિચાર કરો, 3 મહિના 2 મહિના સુધી, આ હકીકત કહું છું, મોબાઈલ બંધ રાખી દેવાનો. ઘેર કહીને આવે કે હું ધામમાં જતો રહ્યો, જાઉં સમજવાનું, તમારે જે થાય એ બધું કરી લેવાનું. હવે આટલો મોટો વ્યવહાર હોય, મોબાઈલ વગર ચાલે? એવો સંતોનો મહિમા. બોલો, તનની સેવા, ગાડી પોતે ડ્રાઈવ કરે, તનની તો કરે પણ તનની આટલી જ સેવા. બોલો, અને મહારાજ બહુ રાજી થાય. તનની સેવાથી મહારાજ બહુ રાજી થાય, બહુ રાજી થાય. અમારે અમદાવાદમાં, હું નાનો હતો, પ્રસંગ ઘણી વખત કહું છું, હું કોલેજ કાળ દરમિયાન આ સેવક અમદાવાદમાં કાલુપુર મંદિર, મોટું મંદિર કહેવાય, ત્યાં સેવક કાયમ માટે રોજ શણગાર આરતીમાં જતો. સેવકનો નિયમ રોજ શણગાર આરતીમાં જવાનું. 1975ની સાલની વાત કરું છું, 1975, 74, 75, 76ની વાત કરું છું. અને મને એક પ્રેરણા મળેલી જબરદસ્ત, આજે પણ હું ભૂલી નથી શકતો એ પ્રેરણાને. બોલો, અમદાવાદમાં માધુપુરા વિસ્તારમાં માધુપુરા બહુ મોટું માર્કેટ, અને માધુપુરા વિસ્તારમાં બહુ મોટી પેઢી જેમની, એવા ત્રિકમભાઈ પટેલ, જેમની બહુ મોટી પેઢી, મરચાની પેઢી, મરચાનો બહુ મોટો બિઝનેસ એમનો. મરચા એટલે સમજ્યા ને, આખા મરચા.
એટલે લાંબા લાલ પટણી મરચા આવે ને, મરચાનો બહુ મોટો આખો આખા ઇન્ડિયામાં એમના મરચા જાય. બોલો, એવો મોટી પેઢી, લાખો રૂપિયાનો રોજનો, કરોડો રૂપિયાનો વ્યવહાર થાય, ટર્નઓવર લો. એ પેઢીના માલિક ત્રિકમભાઈ શેઠ, ત્રિકમભાઈ પટેલ. નારાયણપુરા વિસ્તારમાં મોટા આલિશાન બંગલામાં રહે, ઘરમાં 10 નોકરો. 2 માણસો ગાડી લઈને રોજ સવારમાં મંગળા આરતીમાં 5 વાગે આવી જાય, મંદિરમાં 5 વાગે આવી જાય, અને 5 વાગે આવીને બંને માણસો ઘેરથી પોતાને ડસ્ટરને તમે જો સાવરણો લઈને આવવાનું, અને 2 માણસ મંગળા આરતી કરીને બોલો 2 મનની પડે. 2 માણસ એટલે સમજ્યા ને પહેલા, પતિ પત્ની બંને, એને એમના ઘરના 2, બોલો આખું મંદિર વાળે, પછી પોતું કરે, પછી નીચે ચોક સાફ કરે, આખો ભામણો લઈને બોલો 1.5 કલાક સેવા કરે બંને માણસો, આખો મંદિરનો ચોક વાળે. આ સેવક 2-3 દિવસ જોઈ રહ્યો, હું એમને ઓળખતો, શેઠ તમે આ ચોક વાળો છો? એમના ઘરમાં 10 નોકરો. બોલો, ઘરના પોતા કરનારા જુદા, એ માણસો બધા એના પોતા કરનારા જુદા, બગીચાના માણસો જુદા, કચરા વાળનારા જુદા, વાસણ ટકનારા જુદા, અને અહીં પોતે શેઠ અને એમના ઘરવાળા 2 બોલો હાવણી લઈને આખો ચોક વાળે. આ સેવકને એમાંથી પ્રેરણા મળેલી. ધન્યવાદ. અને સેવકે પૂછ્યું કે ત્રિકમભાઈ આજ તમે શું કરો છો? તમે આટલા શેઠિયા છો? કે આ વાળું છું ને એટલે જ શેઠ છું કે. અને બીજો પ્રશ્ન એમણે આપ્યો કે એ બધા મારા નોકર, પણ હું ઠાકોરજીનો નોકર જ છું કે. ઉકા ખાચરના મહારાજે એ કહ્યું સેવા કરી લેજો, કારણ કે સેવાથી જ આપણે બીજું શું કરી શકવાના હતા? કરી જીવો શું કરશે, કરજોડી કરશે, શું આપણે બીજું કરી શકવાના ભાઈ? અને ધનની સેવા કરતા તનની સેવાનું મુક્ત તો બહુ મોટું મૂલ્ય છે. અમારે જામનગરનો મને એક પ્રસંગ યાદ આવે છે. હમણાં હું 6 મહિના પહેલા જામનગર ગયેલો, મેં જોયું એક નજરે રાજીનો રેડ થઈ ગયો એમની ઉપર. બોલો, એક આપણા વાલજીભાઈ કરીને છે, મિસ્ત્રી છે, કડિયા સુતાર, કડિયા જામનગરમાં કડિયા બહુ. બોલો, બહુ વ્યવહાર એમનો દુબળો છે. સાયકલ રાખે છે, બાઇક નથી એમની પાસે, ગાડી નથી, સાયકલ રાખે છે. કાર્યકરમાં મુખ્ય કાર્યકર અમારે વાલજીભાઈ. હવે એમની પાસે બાઇક નહીં, ગાડી તો હોય જ ક્યાંથી, બાઇક નહીં, સાયકલ બિચારા. બોલો, આજની તારીખમાં વ્યવહાર દુબળો છે. એ કે સ્વામી 250 સરનામા છે, 250 સરનામાને કોઈ 2-4 કાર્યકરો છે, કોઈને આપી હોય પત્રિકા કે લ્યો બધે પહોંચાડજો વિસ્તાર વાઇઝ, તો કોઈ કદાચ ઢીલું બોલે, કંઈ વાંધો નહીં, બધી પત્રિકા હું પહોંચાડી દઈશ. બોલો, કોઈને આપશો નહીં કે. રોજની સાયકલ ઉપર 50 પત્રિકા. એ કે સ્વામી, મેં કીધું તમે સાયકલ ઉપર 50 પત્રિકા આપવા જાઓ, રોજ 50-60 પત્રિકા કેટલું ફરો? કે સ્વામી 10-12 કિલોમીટર થાય, કે 10-12 કિલોમીટર સાયકલ લઈને એક ઘેર જઈને ઘેર જઈને 250 પત્રિકા પોતે એકલા આપી દે. બોલો, એકલા 250 ઘેર જઈને આ પત્રિકા વહેંચે. ત્યારે આ સેવકે સાંભળીને એટલો બધો રાજી થઈ ગયો. ધન્યવાદ કહેવાય, ઘણા રાજી થઈ ગયા. મહારાજને એ મિનિટે પ્રાર્થના કરી કે હે મહારાજ, બીજી વખત અમે આવીએ ને ત્યારે એમને સાયકલ ના હોય, એને બાઇક કરાવજો ભાઈ સાહેબ. તો સહેલું પડે ને, સરળ પડે ને પહેલાં. બોલો, અને મહારાજ, મને વિશ્વાસ છે મહારાજ આવતી વખતે બાઇકવાળા કરશે. બોલો, મહારાજ તમારી આટલી સેવા કરે છે, એની પર રાજી થજો તમે. તનની સેવા ઉપર મહારાજ બહુ રાજી થતા પહેલેથી. મહારાજનો સંતો સ્વયં શ્રીજી મહારાજ પોતે ગઢપુરનું મંદિર થતું આપણે સાંભળ્યું છે કે મહારાજ પોતે માથે પથ્થર લઈ અને મહારાજે સેવા કરેલી. સંતો પાસે કરાવતા. ગોપાળાન સ્વામીને કહેતા, સ્વામી તમારે માથે પથ્થર લઈને આવવાનો, કે જ્યારે જેટલી વખત નાવા જાઓ ને ગેલામાં ત્યારે માથે પથ્થરો મૂકતા આવવાનું. આપણા ગુરુજી બાપજી કેટલી સેવા કરી, તનની સેવા. આ તો આ ઉંમર બાપજીની અવસ્થાનો ભાવ દેખાય એટલે, બાકી બાપજી 1 મિનિટ ન જંપે. હા, એ પુરુષ પાસેથી આપણે જોઈએ, મોટા મોટા સંતોને જીવન જોઈએ આપણે. તનની સેવા તો કોઈ દિવસ શરમ નહીં રાખવી. આમાં આપણે શેઠ થઈને વાળવાનું હોય, આપણે મોટા માણસ થઈને વાળવાનું. અરે આ સેવા અંદર વળાય, અંદર ભાઈ. જેવું બહાર આપણે વાળીએ ને, અંદર વળાય. અને ઉકા ખાચરને એ જ કહ્યું, ઉકા ખાચર અંતરની વાસનાને બાળવી હોય તો બસ તમે સેવા મંડી પડો, સેવા કરો, ખૂબ સેવા કરો, અને જોડે જોડે કથા વાર્તાનું અંગ પણ રાખો. 2 જોઈએ હો, 2 જોઈએ. રસોઈ બનાવતા રસોઈમાં સેવા કરવા માંડી, ચૂલા હળગાઈને સેવા કરી, એ સાચી તેમની સેવા છે, પણ કથામાં બેસવાનું પણ અંગ પણ પાડવું જોઈએ. 2 અંગ જોઈએ. એકથી શુદ્ધિ થાય,
કથા વાર્તા અરે પેલા તનની સેવાથી શુદ્ધિ થાય અને કથા વાર્તાથી વૃદ્ધિ થાય. આ બે કામ થાય. જીવ બળિયો થાય, વૃદ્ધિ થાય. તમે જોજો, ખેડૂતના દીકરા હશે એમને ખબર હશે કે જ્યારે તમે કંઈક વાવેતર કર્યું હોય, કંઈક કપાસ વાયો હોય, ઘઉં વાયા હોય, ડાંગર વાયું હોય, જીરું વાયું હોય, બાજરી વાયું હોય, ખેતરમાં વાયું હોય તો ઘાસ ઉગી નીકળે. ખબર છે? આજુબાજુ ઘાસ ઉગ્યું હોય. હવે એને નિંદામણ કે ને શું કે નિંદામણ. અમુક સમયે મહિને, 2 મહિને, 4 મહિને નિંદામણ કરવું પડે. નિંદામણ એકલું ના ચાલે, નિંદામણ કરવું પડે અને જોડે જોડે શું કરવું પડે? પાછું ખાતર પાણી નાખવું પડે. અને નિંદામણ કરીને ખાતર પાણી નાખે ને તો એ યથાર્થ એ આઉટપુટ મળે. કારણ કે પૂરેપૂરું ખાતર પાણી પેલા છોડને જ મળે. નહીંતર પેલું જે ઘાસ ઉગી નીકળી હોય ને એ જ ખાઈ જાય ને એ જ પી જાય. સાચી વાત છે? પાણી એ પી જાય ને ખાતર નાખ્યું હોય એ ખાઈ જાય. એટલે નિંદામણ કર્યા પછી ખાતર પાણી નાખવું પડે. એમ આ જે કથા વાર્તા છે ને એ ખાતર પાણીનું કામ કરે છે. સમજ્યા? અને પેલી જે સેવા છે ને, તનની સેવા, શરીરથી સેવા જે કરીએ ને એ નિંદામણનું કામ કરે. હા, નિંદામણનું એટલે સમજ્યા ને પેલા? એનાથી શુદ્ધિ થાય, જીવ ચોખ્ખો થાય, અંદર જે ચોંટેલી વાસના હોય ને એ વાસના બળે. અને વૃદ્ધિ કેવી રીતે થાય? તો આ કથા વાર્તાથી. 2 અંગ જોઈએ. શ્રીજી મહારાજે બંને આપ્યા કે કથા વાર્તા સાંભળજો અને જોડે જોડે તનની સેવા કરજો. પણ આ સેવા મને મળે ક્યાંથી? કે સેવાનો મહિમા છે ભાઈ. જો મોટા મોટા સંતોને, કરોડપતિઓને જો એનો સંશય કે સુગ ન હોય તો આપણને શાની રહેવી જોઈએ? સેવા કરજો, વેચી લેજો, લઈ લેજો. ધનની સેવા તમે રસોઈ આપો એના કરતા પણ આવી નાની મોટી કોઈક સેવા જીવનમાં સ્વીકાર લેજો પહેલા. એમાં પાછા ના પડશો કોઈ દિવસ. અને ઉકા ખાચરે પછી સેવા કરવા માંડી. સંતોના ધોતિયા ધોવે ને સાફ કરે ને રોજ ગઢપુર મંદિરથી રોજ ઘેલા નદી સુધીનો રસ્તો સાફ કરી નાખે. બોલો, રોજ રસ્તો સાફ કરે. હમણાં લઈને સવારમાં વહેલા 4 વાગે હો. કારણ કે મારા સંતોને ક્યાંય કાંટા કાંકરા વાગી ન જાય અને એટલે પોતે રસ્તો સાફ કરી નાખે. કાંટા કાંકરા રાખે ને કે કાંટા કાંકરા વાગી ના જાય. બોલો, કેવી સેવા કહેવાય. દામોદરભાઈ હતા અમદાવાદમાં બહુ, અને દામોદરભાઈએ પણ સેવા લઈ લીધેલી. છેક કાળુપુર મંદિરથી નારાયણ ઘાટનો આરો, અત્યારે સાબરમતી નદીના કિનારે નારાયણ ઘાટનું મંદિર છે. અને નારાયણ ઘાટનો એ વખતે આરો, મંદિર નહોતું એ વખતે, સંતો ત્યાં નાવા આવતા અને એ આરે સંતો આવીને નાતા. આરો એટલે સમજ્યા ને, પેલો કિનારો. હા, અને ત્યાં ઢાળ બનાવ્યો, ત્યાં પગથિયા જેવું કરેલું, એટલે ત્યાં બેસીને નાય સંતો. સમજ્યા? અને ત્યાં આવીને બોલો, છેક કાળુપુર મંદિરથી સવારમાં વહેલા 3 વાગે કચરો વાળવા આવી જાય અને કાળુપુર મંદિરથી છેક નારાયણ ઘાટ સુધી સાફ કરતા, સેવા કરતા. મહારાજ કેટલા રાજી થાય. અને દિવસે દિવસે ઉકા ખાચર કથામાં આવીને બેસે, અંતરની વાસના ટળતી જાય. અને મહારાજ મધના 25મા વતનામૃતમાં મહારાજે દાખલો આપી દીધો કે જેને અંતરની અશુદ્ધ વાસના શુદ્ધ કરવી હોય, અંતરને શુદ્ધ કરવું હોય અને જેને અંતરની મલિન વાસના ટાળવી હોય એનો ઉપાય કયો? મહારાજને પ્રશ્ન પૂછ્યો. ત્યાં મહારાજ બોલ્યા છે વંદના 25મા વતનામૃતની અંદર. મહારાજ શું બોલ્યા? મહારાજ કે જેને ઉકા ખાચર જેવું સેવાનું વ્યસન પડી ગયું હોય. આવો શબ્દ બોલ્યા છો, સેવાનું વ્યસન. હવે તમે કહેશો કે સ્વામી તમે વ્યસન તો છોડાવો છો. હા, પણ આ વ્યસન પડાવવાની વાત કરીએ છીએ ભાઈ. ઓલું વ્યસન છોડવાનું, પણ આ વ્યસન પાડવાનું. સમજ્યા? વ્યસન પાડી દેવું. વ્યસનનો અર્થ શું થાય? એના વગર ચાલે નહીં, એનું નામ વ્યસન. એના વગર રહી ન શકે, એનું નામ વ્યસન. સેવા મળે જ ક્યાંથી? બસ એનું વ્યસન પડી જવું જોઈએ. આવો જ એક પ્રસંગ મુક્તો ગુણાયતાન સ્વામી પાસે જુનાગઢની ભૂમિ ઉપર સગ્રામ પટેલ જ્યારે આવ્યા. સગ્રામ પટેલ બહુ સુખી હતા, બહુ પૈસાદાર હતા, 500-700 વીઘાની જમીનના માલિક હતા. અને સગ્રામ પટેલ જ્યારે મહારાજ પાસે આવ્યા અને મહારાજને ગુણાયતાન સ્વામી પાસે આવ્યા, સભામાં બેઠા, આ જ વચનામૃત મધ્યનું 50 વંતાતું હતું. અને એમણે પણ એ જ વખતે દુઃખ થયું, સ્વામીની આગળ રડી પડ્યા. સ્વામી, અંતરમાં વાસના બહુ પીડે છે. ત્યારે સ્વામી એટલું જ કહ્યું, ચલો અમારી સાથે. શું કીધું? લાખ રૂપિયાની સેવા કરો એમ ના કીધું. શું કીધું? માત્ર કથા સાંભળો એવું ના કીધું. શું કીધું? ચલો અમારી સાથે. ક્યાં? સાંખડા વદરની મંદિરની વાડી છે. સાંખડા વદર નામનું ગામ હતું, 20 વીઘાની વાડી હતી. ત્યાં અમારી સાથે ચલો. આ તો બહુ લેન્ડલોર્ડ મોટા, બહુ સુખી ઘરના હરિભગત. જિંદગીમાં કોઈ દાડો હાથમાં હાવેણો ઝાલેલો નહીં. અરે પોતાની જમવાની ડીશ કોઈ દાડો કે થાળી કોઈ દાડો ઉટકેલી નહીં. અરે લીધેલી નહીં, ઉટકેલીની ક્યાં વાત કરું. જમ્યા પછી
ઊભી ઊંચી નહીં મૂકેલી. બોલો આવો સખી. અને સ્વામી કે ચલો અમારી સાથે સાંકળા વગરની વાડીએ. સ્વામી ત્યાં જઈને શું કરવાનું? અરે જે કરી અમે કહીએ એમ કરવાનું. હેડો, ઠરાવ ના હોય. જ્યારે મોટા પુરુષ કે એમ કરવું એની આગળ ઠરાવ કેવો? અને આ તો ઉપાડ્યા. ભલે ચલો. સ્વામી ત્યાં જઈને કે સગ્રામ પટેલ વાસના વાળવી છે? તો કે હા સ્વામી, એના માટે તો આવ્યો છું. સ્વામી શું કે સાંભળજો, સ્વામી ક્યાં 1 મહિનો રહેવું પડશે. 1 મહિનો વાડીમાં રહેવું પડશે. વાડીમાં ફર્સ્ટ ક્લાસ કંઈ મકાન નહીં આવે, એસી કુલર ને બધું મૂકેલું એવું કશું નહીં હો. જ્યાં વગડો ઊની લુવાય, ઉનાળાનો સમય. સ્વામી કે 1 મહિનો રહેવું પડશે. સ્વામી મંજૂર છે. સ્વામી કે અહીં કૂવો ખોદવાનો છે. કૂવો તો કૂવો તમારે હાથે ખોદવો પડશે. કોદાળી પાવડો ને ત્રિકમ લઈને કૂવો ખોદવો પડશે. હવે સારું, જિંદગીમાં કોઈ દાડો ત્રિકમમાં ઝાલેલું જ નહીં, કોદાળી ઝાલે નહીં, પાવડો ઝાલેલો નહીં. હવે એ ગર્ભ શ્રીમંત કુટુંબમાંથી આવેલા. સ્વામી કે કૂવો ખોદવો પડે. ખોદાવવો પડશે એમને જ કીધું, ઉભા રહીને જોડે હો, ખોદવો પડશે. સ્વામી મંજૂર. જો દાસ કોને કહેવાય, મરજીમાં રહ્યા કોને કહેવાય, સેવા કરી કોને કહેવાય? મંજૂર. સ્વામી કે પણ જમશો શું? અરે સ્વામી આ મજૂર જમશે, હું જમીશ. સ્વામી કે આ ઝૂંપડામાં, આ ઝૂંપડું છે, કંઈ બીજું કાંઈ નથી. છાજ કરેલી પેલી પૂળા નાખેલી એક ઝૂંપડી છે, આમાં રહેવાનું. સ્વામી મંજૂર. સ્વામી કે જમવાનું શું? જો સાંભળો કહી દઉં. દર અઠવાડિયે જુનાગઢ મંદિરથી, હવે જુનાગઢથી 12 ગૌ થતું. 12 ગૌ એટલે 35 કિલોમીટર. જુનાગઢ મંદિરથી દર અઠવાડિયે રોટલા ને છાશ આવશે. સાંભળજો, અત્યારે આવું બધું કશું કરવાનું નથી. આ તો કેટલું જેને સેવા કેવી રીતે કરી છે. રોટલા ને છાશ આવશે દર અઠવાડિયે. અને તમારી રોટલા આ ઝૂંપડીની અંદર પેલી કાથી લઈને કાથીની અંદર હાયડો બનાવીને રાખવી પડશે. અને એક રોટલો જેમ જેને ભૂખ લાગે એને રોટલો ખેંચતા જવાનું. અને છાશ 8 દાડાની ખાટી છાશ જે આવી હોય ને એમાં ઓગાળી અને ચોળી અને જય સ્વામિનારાયણ. સ્વામીને એવું નથી પૂછ્યું કે સ્વામી જોડે ગોળનું ઢેફું આવશે કે નહીં આવે. સ્વામીને એવું નથી પૂછ્યું કે સ્વામી શાક હશે કે નહીં હોય. સ્વામીને એવું નથી પૂછ્યું સ્વામી કંઈ અથાણું બથાણું છૂંદો મુદ્દો કંઈ હશે કે નહીં હોય. સ્વામી કેડા બેડા હશે કે નહીં, કાંઈ નહીં. સ્વામી મંજૂર. બોલો સેવક કોને કહેવાય? જો સાંભળજો પહેલાં સેવા કેવી રીતે કરી છે. અને સ્વામી આટલું કહીને સ્વામી કે 1 મહિના પછી હું આવીશ વાસના બાળવા માટે, એનું ફળ આપવા માટે. ભલે. અને સ્વામીએ કહેવા પ્રમાણે હાથમાં કોદાળી પાવડો અને ત્રિકમ લઈને માંડ્યું ખોદવા. અને જય સ્વામિનારાયણ ખોદતા જાય, હાથમાં છાલા પડી ગયા. પરંતુ સ્વામીના વચને તનની સેવા શરૂ કરી દીધી. 15 દિવસ થયા, 20 દિવસ થયા, મહિનો થયો. સ્વામી પધાર્યા. જમવાનું શું પહેલા? રોટલો ને છાશ. શરીર ઉતારવું ના પડે, ઉતરી જ જાય. હા, કાંઈ ડાયટિંગ ચાલ્યું કહેવાય. ડાયટિંગ એમ જ કહેવાય ને પહેલા. અને ડાયટિંગ ડૉક્ટર બતાવે તો આપણે નથી કરતા. તો મોટા પુરુષ ડાયટિંગ બતાવે તો નહીં કરવાનું પહેલા. સ્વામી આ શરીર ઉતારવું જ ના પડે, આપણે બેન કરવા જેવું. પવિત્ર સ્વામીને મારે આ ડાયટિંગ કરવા જેવું બેન. બોલો. અને બોલો રોટલો ને છાશ જમીને 1 મહિનો કાઢ્યો. અને સ્વામી પધાર્યા. સ્વામી શું અસમર્થ હતા, પરંતુ સ્વામી સેવાનો મહિમા સમજાવે છે કે મોટાએ તેમની સેવા કેવી કરાઈ છે. શેઠિયાની મોહબ્બત રાખી નથી, તનની સેવા કરાઈ છે. આપણે પણ કરવી. મુક્તો મહારાજ બહુ રાજી થાય. અને એની મરજીમાં રહેવું. આ 2 વસ્તુ પોતાની મેળે ન કરવી, મરજીમાં રહીને કરવી. અને મરજીમાં રહીને સ્વામીની સેવા કીધા પ્રમાણે કરી. સ્વામી મહિના પછી આવ્યા. સગ્રામ પટેલ હવે અંતરમાં કેમ છે? કે સ્વામી એમ ને એમ છે, એવું ને એવું જ છે. અહીં બેઠા બેઠા ઘરવાળા સાંભળે છે કેવો. હવે તરત આપણને શંકા થાય કે સ્વામી મોટા હોય ને એમને કીધું તો એમ કર્યું તો કેમ વાસના ન ટળી. પરંતુ મહારાજને મોટાના વચનમાં વિશ્વાસ રાખીને મંડ્યા રહેવું એમ શીખવાડે છે. એમાં પછી ધીરજ રાખીને મંડ્યા રહેવું એ સમર્થ છે. પરંતુ આપણી અલ્યા તમને એક પ્રશ્ન પૂછું કે અહીં રોજ સાફ થતું હોય ને ત્યાં સાફ કરવું હોય તો કેટલો સમય લાગે? 10 મિનિટ. પણ 6 મહિના સાફ ના થયું હોય ત્યાં સાફ કરવું હોય કેટલો સમય લાગે? પહેલાં વાર લાગે, આખો દાડો જાય. સાચી વાત છે બેન? એના જેવું છે. અંતરમાં ઘણી વાસના પડી હતી ને એટલે મોટા પુરુષ ધીરજ રખાવે છે કે ચલો ત્યારે ગઢડા, અરે જુનાગઢ લઈ ગયા.
જુનાગઢ લઈ ગયા કે સ્વામી હવે સ્વામી કે આ બધા એના 400 જણના વાસણ ઉટકવા પડશે. સ્વામીને હાથ જોડીને કે ભલે સ્વામી મંજૂર છે. 400 જણના વાસણ રોજ ઉટકવાના, તપેલામાં બેહીને તપેલું ઉટકવાનું. શું સમજ્યા? એટલે તપેલામાં બેહીને તપેલા ઉટકવાના. એટલા મોટા તપેલા કે એમાં બેહીને તપેલું ઉટકવાનું. બોલો, એવડા વાસણ પોતે એકલા ઉટકે. અને ત્યાં સ્વામી જોઈ રહ્યા છે કે એની કેવી ધીરજ છે. વાસણ 1 મહિનો ઉટકાયા. સ્વામી આવીને બોલ્યા, સગરામ પટેલ કેમ છે? સ્વામી એમ નામ છે કે અરે તમારું ભલું થાય તમારું. અને સ્વામીએ ત્રીજો પ્રયોગ કીધો. સ્વામી કે સગરામ પટેલ હાથમાં લ્યો સાવરણી અને હવે તમારે આ સભા મંડપ વાળવાનો, રોજ આખો સભા મંડપ વાળવાનો. સ્વામી ભલે મંજૂર છે. હાથમાં સ્વામીએ સાવરણી લઈ અને આખો સભા મંડપ હાથમાં સાવરણી લઈને માંડ્યો વાળવા. સ્વામી જોડે જોડે ચાલતા જાય. સ્વામી કે બરાબર છે વાળો, બરાબર છે વાળો. અને જેમ જેમ સભા મંડપ વળાતો જાય એમ અંતરની વાસના ચોખ્ખી થતી જાય. અને છેલ્લો લહરકો જ્યાં ખૂણામાં માર્યો ને, લહરકો એટલે સમજ્યા ને ભાઈના, જ્યાં છેલ્લી વખત હામેણીનો લહરકો માર્યો ને ત્યાં સ્વામી તરત ભેટી પડ્યા બાથમાં ગાલીને. અને સ્વામી એક જ શબ્દ બોલ્યા. સ્વામી કે સગરામ પટેલ જાઓ, આ સ્વરૂપમાં વાસના હોય તો તમારામાં વાસના હોય. શું કહે છે? આ સ્વરૂપમાં વાસના હોય તો તમારામાં હોય. અને એ જ મિનિટે જય સ્વામિનારાયણ મુક્તો પણ 3 મહિના શ્રદ્ધા રાખી, ધીરજ રાખી, મોટા પુરુષની મરજીમાં રહ્યા, ગમતો કર્યો અને તનની સેવા કરી. મહારાજે એને અંતરમાં આવા કંઈક પ્રસંગો સંપ્રદાયમાં સત્સંગમાં છે. મુક્તો આપણે પણ મરજી જોઈ મહારાજના મનની એમાં રહીએ આઠું જામ. અને બીજું બસ સેવા કરી લ્યો, સેવા કરી લ્યો, સેવા કરી લ્યો. અવસર આવ્યો આજ, આ અવસર છે આપણને. અને એમાં શરીર ચાલતું હોય ત્યારે થાય બધું. શરીર હવે કાને સંભળાય નહીં, આંખે દેખાય નહીં, હાથ પગ ચાલે નહીં, ઘૂંટા કામ કરે નહીં, પછી વાંકા વળવું હોય તો વળાય વહેલા. માટે જેને જુવાનિયા છે ને જેને જેને મહારાજે હજુ શરીર સારું આપ્યું છે ને તો આપણે તક છે, આપણે તક અને તકે થાય ને એ પછી ના થાય. બોલ્યા જોજો, વરસાદ વરસે ને પછી દેડકાય પાણીમાં બોલતા હોય તક 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 કર, આવું ખબર છે? સાંભળ્યું છે તમે? વરસાદ આવે પછી 2-4 દાડા સુધી ઓલા ખાબોચિયામાં આવું બોલતા હોય તક 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 તર. એટલે કે તક છે સેવા કરવાની, કરી લો નહીં તો તર થઈ જશે, ખબર નહીં પડે. સમજ્યા? દેહ ક્યારે પડી જાય ખબર ના પડે, તર કહેવાય. સમજ્યા? એ આપણને શીખવાડે છે ભાઈ, તકે થાય બધું કરી લો. એમ આપણે અત્યારે તક 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 તર નહીતર તર. એટલે સમજી ગયા ને ભાઈ, આ તક છે આપણી સેવા કરવાની. મહારાજને એ જ પ્રાર્થના કરીએ, હે મહારાજ, હે દયાળુ, બસ અમારે તમને રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. બોલો બધા એક અવાજે હાથ જોડીને, રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરવા છે. બસ મહારાજ તમને રાજી કરવા છે. હે બાપા બાપજી, આપને રાજી કરવા છે. બસ આપ રાજી થાવ એમ તમારી મરજીમાં રહીને બસ અમે તનની મનની ધનની સેવા કરીએ એવી અમારી પર ખૂબ ખૂબ કૃપા કરજો. અને આ બધાય સમાજ ઉપર ખૂબ રાજી થજો એવી મહાપ્રભુના ચરણોમાં પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.